ધોરાજીના તોરણિયા ગામના પિતા પુત્રએ પોલીસને 15,000 રૂપિયા ન આપતા માર મારવા આવ્યો હોવાનો અને નંબર પ્લેટ વગર ગાડીમાં સિવિલ ડ્રેસમાં આવેલ પોલીસ પિતા પુત્રને લઈ જતા હોવાનો આક્ષેપો કરાયા છે। તોરણિયા ગામના લોકો ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠેલા હતા। તોરણિયા ગામના સરપંચ સાથે પણ પોલીસે ઘર્ષણ કર્યું હોવાનો અને મહિલા સાથે બળજબરી કરી અને મારપીટ કર્યા હોવાના આક્ષેપો કરાયા છે। મારું નામ અંકિત ટીલવા। હાલ હું ધોરાજી તાલુકાના તોરણિયા ગામે સરપંચ છું અને વકીલાત કરું છું। મારા ગામના બે વ્યક્તિઓ મેહુલ વાઘેલા અને રમેશભાઈ વાઘેલા, આ બંનેની વિરુદ્ધ કોઈ અરજી હોય જેતપુર તાલુકા પોલીસે એમને બોલાવેલા 8 તારીખે 8 એપ્રિલ 2025 ત્યારે એમને અટક કરેલા અને ત્યારબાદ એને લગભગ 5-6 વાગ્યા આસપાસ પૈસાની માગણી કરેલી કે જો તમારે રાત્રિ રોકાણ ના કરવું હોય તો 15,000 રૂપિયા આપવા પડશે। ગરીબ પરિવાર હોય, એમની માગણી સંતોષી ના શક્યો, જેથી એમને ઢોર માર માર્યો। ત્યારબાદ એમને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા, જેથી આ લોકો છૂટી ધોરાજી સિવિલમાં એડમિટ થયા। ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું। ત્યાંથી એને ધોરાજી સિવિલમાંથી રિફર કર્યા જુનાગઢ એડમિટ થયા, ટ્રીટમેન્ટ લીધી, ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું। છતાં પણ 14 દિવસ સુધી પોલીસ ફક્ત નિવેદન રમી, કોઈ ગુનો દાખલ થયો નહીં, જેથી આ ભોગ બનનાર સમર્થકોને એમના ગામના આગેવાનોને લઈ ધોરાજી ડીવાયએસપી કચેરીએ જઈ સિમરન ભારદ્વાજ મેડમ પાસે રજૂઆત કરેલી કે ભાઈ અમારી આ ફરિયાદ નોંધો। લેખિતમાં અરજીઓ આપેલી, ત્યારબાદ 8 દિવસ પછી રજૂઆત કરેલી તો મેડમ એવું કહે છે ડીવાયએસપી સાહેબ કે અમારા જ્યુરિસ્ડિક્શનમાં નથી આવતું, અમે આ ફરિયાદને જેતપુર ડિવિઝનમાં ટ્રાન્સફર કરેલી છે। ત્યારથી લઈ કાલ સુધી કોઈ ફરિયાદ ન નોંધાણી, જેથી આ ભોગ બનનાર પરિવારે ગ્રામજનોનો સહકાર લઈ કાલે તોરણિયા ખાતે વિરોધ પ્રદર્શન કરેલું। આ વિરોધ પ્રદર્શનના વિડીયો વાયરલ થતા આજે 6-6:30 વાગે 4 ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં અને નંબર પ્લેટ વગરની પર્સનલ ગાડીમાં આવે છે અને આ લોકોને બળજબરીથી લઈ જવાની કોશિશ કરે છે। જેથી મને ફોન આવે છે કે સરપંચ તમે ક્યાં છો, આવી રીતના ઘટના બને છે અને મારા ઘર પાસેથી આ બંનેને લઈ જાય છે। હું ગામમાં જ હતો, હું ફટાફટ ત્યાં પહોંચી જાઉં છું, મારા ફોનમાં વિડીયો લઉં છું। ગાડીમાં કોઈ નંબર પ્લેટ નથી, સેડાન મોડેલ કોઈ વ્હાઇટ કલરનું ગાડી છે, આગળ પાછળ ક્યાંય નંબર પ્લેટ નથી। 4 કર્મચારીઓ છે ધોરાજી પોલીસ સ્ટેશનના, જેમને હું ઓળખતો હતો એટલે મને ખબર પડી, કોઈ પણ યુનિફોર્મ પહેરેલા નહીં, બળજબરીથી આ લોકોને લઈ જતા હતા। એટલે અમે બધા પૂછે છે કે ભાઈ તમે શા માટે લઈ જાવ છો, શું ગુનો છે? તો એવું જણાવે છે કે આમના વિરુદ્ધ ફરિયાદ છે, જો કોઈ ફરિયાદ હોય તો નોટિસ આપવી જોઈએ, કાયદેસર એક્શન લેવાતા હોય લેવા જોઈએ, પણ બળજબરીથી લઈ જતા હતા એટલે અમે બધા વિડીયો ઉતારીએ છીએ। આ ઘટના 20-25 મિનિટ સુધી ચાલે છે। ત્યારબાદ જેવા બધા વિડીયો બંધ કરીએ છીએ તો અમારા ફોન, અમે વિડીયો ઉતારેલો એટલે અમારા ફોન આંચકી લેવા માટે મારા પર હુમલો કરે છે, જ્યાંથી ત્યારબાદ આ બધા ગ્રામજનો મને છોડાવે છે અને આ દરમિયાન ભોગ બનનારના મમ્મી પોલીસને રિક્વેસ્ટ કરે છે કે તમે શા માટે લઈ જાવ છો, શું છે, આમ છે તેમ છે। તો આ ડી સ્ટાફના અધિકારીઓ એમના પર, જેન્ટ્સ પોલીસ અધિકારીઓ લેડીઝ પર હુમલો કરીને એમને ઢોર માર મારે છે। ત્યાં જ્યારે ગ્રામજનો પૂછે છે કે ભાઈ આ બધું શા માટે છે, શું છે, આખી ઘટના શું છે, કોઈ જવાબ આપવા રાજી નથી ધોરાજી પોલીસ। ત્યારબાદ 2 પીસીઆર આવે છે, જેમાં પણ યુનિફોર્મ વગરના અધિકારીઓ હોય છે। એક મનીષ વરુ, જેમનું નામ હું એમને ઓળખું છું, અન્ય અધિકારીઓને પણ હું જોવાથી ઓળખું છું, ધોરાજી પોલીસ સ્ટેશનમાં છે એ પણ મને ખ્યાલ છે, પરંતુ નામ નથી આવડતા। હવે આ લોકો અમારી પાસે પુરાવા હોય, મારી અને વિવેક ભેડા પાસે, અમારા ફોન જટી લેવા માટે બધાના ફોન થાય છે, પછી અમારા પર હુમલો કરે છે। અમે માંડ કરી, ગ્રામજનો અમને છોડાવે છે, અમે ભાગી નીકળીએ છીએ। હવે દુકાને જઈ તોરણિયામાં ઘેરાબંધી કરી પોલીસ અમને ગોતે છે કે આમને કોઈ પણ ભોગે આજે લઈ જ જવાશે ને ત્યાં પણ એવું કહે છે કે આમને લઈ જવાનો છે। આવી દાદાગીરી કરે છે। અને હર્ષ સંઘવી ગૃહમંત્રી આપણે એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અરે ખુદ એમની પોલીસ જ કાયદામાં નથી રહેતી અને જે કરવાની કામગીરી હોય એના બદલે જે ફરિયાદીઓ છે એમના પર દબાણ કરી, દાદાગીરી કરી, ભીનું સંકેલવા માટે, પોલીસ અધિકારીઓને છાવરવા માટે થઈને આવો કૃત્ય કરે છે। જ્યારે અમે જાગૃત નાગરિક થઈ અમે જઈએ છીએ, વિડીયો ઉતારીએ છીએ તો અમારા પર હુમલા કરે છે। પણ સેફ નથી કે અમારે ક્યાં જવું, શું કરવું। આજ રાત્રિ દરમિયાન જો અમને કાંઈ પણ થાય, અમને અટક કરવામાં આવે, અમારા વિરુદ્ધ કોઈ પણ ખોટા ગુના દાખલ થાય મારી અથવા તો મારા સહમિત્ર વિવેક ભેડા ઉપર, તો આ તમામ ઘટનાના જવાબદાર આવત અથવા તો અમારા કસ્ટોડિયલ ડેથ થાય, આ તમામ ઘટનાના જવાબદાર ધોરાજી તાલુકા પોલીસ હશે। કેમ કે આ અગાઉ પણ એમના ગેરકાયદેસર કૃત્યોને અમે ખુલ્લા પાડ્યા છે, જે વાતનો ખાર રાખી મારી અને અમારા ગ્રામજનો સાથે આવું દુરાચાર કરે છે। આ આખી ઘટના શરૂઆતથી લઈ પોલીસની ગાડી નંબર પ્લેટ વગરની હતી, એ બધું મેં કવર કરેલું,
અવારનવાર મને નજીક બોલાવતા હતા કે તમે અહીંયા આવીને રજૂઆત કરો, પણ હું કવર કરવા માટે ફોનમાં કવર કરવા માટે થઈને દૂરથી બધું કવર કરેલું, એન સુધી મેં મારા ફોનમાં લીધેલું. આ ફૂટેજનો પુરાવો નષ્ટ કરવા માટે બધા જતા રહીએ છે, પબ્લિક વિખેરાઈ જાય છે. પછી મનીષભાઈ વરુ અને એક અન્ય અધિકારી જેનું મને નામ નથી આવડતું, આ બંને મારા પર હુમલો કરે છે ફોન જટી લેવા માટે. અને અમે કહીએ છીએ કે ભાઈ ફોન ના જટો, અમારો અધિકાર છે. તો કે છે તને લઈ જવાનો છે એમ કરીને મારા પર બળ વાપરે છે, મારો કોલર પકડે છે, મને ઢસડીને લઈ જવાનો પ્રયત્ન કરે છે. ત્યારે મારા ગામના લેડીઝ જેન્ટ્સ બધા આવી મને ઘેરી લે છે અને મને એમનાથી છોડાવે છે કે અમને ક્યાંય લઈ જઈ નહીં શકો, અમારી પાસે એકમાત્ર પુરાવો છે, અમે એમને ક્યાંય લઈ જવા નહીં દઈએ. ત્યારે પોલીસ નીકળી જાય છે. ફરી બધા વિડીયો લે છે જેથી પોલીસ નીકળી જાય છે. હાલ પણ અમે સેફ નથી. પેલા તો જો આટલી બધી, અને અમે આ દરમિયાન આ ઘટના પૂરી થાય છે પછી 100 નંબરમાં ફોન કરીએ છીએ કે અમારી સાથે આવી આવી ઘટના બને છે. તો 100 નંબરમાંથી અમને એવું કહે છે, ધોરાજી પોલીસ સ્ટેશનનો નંબર આપે છે કે તમારું તોરણિયા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવે છે, તમે ત્યાં જાણ કરો. ખુદ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન આવા હુમલા કરે છે, અત્યાચાર કરે છે, અમારા ઉપર જીવનું જોખમ છે, અને અમે ત્યાં જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ. આ તો કેવી રીતના પોસિબલ છે? અમારી એવી માંગ છે કે અમે સુરક્ષિત રહીએ, જે ભોગ બનનાર વ્યક્તિઓ સુરક્ષિત, અત્યારે જેમને પોલીસ લઈ ગઈ છે એ પણ સુરક્ષિત રહે, અને કાયદેસરનો જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય થાય. અને આજે જે ઘટના બની છે, જેમને ખોટું કરીને દાદાગીરી કરી છે એ પોલીસ કર્મચારીઓ અને જેતપુર તાલુકા પોલીસના કર્મચારીઓ તમામ પર કાયદેસર એક્શન લેવામાં આવે. આ અમારી માંગ છે.